નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 25 જુલાઈ 2026ના આજના 3 મહત્વના સમાચારની વાત કરીએ તો શિકાગોમાં 12 વર્ષ અનડોક્યુમેન્ટેડ રહ્યા બાદ આઈસ દ્વારા અટકાયત અને ભારત વાપસી. પણ દિલ્હી પહોંચતા જ એવું તો શું બહાર આવ્યું કે સીધા જેલ ભેગા થવું પડ્યું. ફેક પાસપોર્ટ અને એજન્ટોના કારનામાનું ખતરનાક રહસ્ય વિગતે ચર્ચા કરીએ. અમેરિકામાં જન્મેલા ડોક્ટર કરિશ્મા રેડ્ડી એક સોશિયલ મીડિયા રીલ બાદ અચાનક વિદેશી ટ્રોલ્સના નિશાને આવ્યા. ભારત પાછા જાઓથી લઈને ધાર્મિક આક્ષેપો સુધી. શું હવે સુપર પાવર દેશમાં ભારતીય સંસ્કૃતિ અને ઓળખ જ બની રહી છે સૌથી મોટું જોખમ? સાદા કપડામાં ફરતા અધિકારીઓ અને એરપોર્ટ પર અચાનક હાથકડી. વિઝા ઓવરસ્ટે કે પેન્ડિંગ કેસ ધરાવતા ગુજરાતીઓ માટે કેમ ઊભું થયું નવું જોખમ? ટીએસએ ચેકિંગ અને ડીએચએસ ડેટાબેઝના કનેક્શન પાછળનું ચોંકાવનારું સત્ય જાણો. બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ગુજરાતીઓ સામે આઈસની કાર્યવાહી હવે વધુ આક્રમક બનતી જઈ રહી છે. શિકાગોમાંથી સામે આવેલા વધુ એક કિસ્સાએ અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓમાં ચિંતા વધારી દીધી છે. મહેસાણા જિલ્લાના લગભગ 50 વર્ષીય એક ગુજરાતી છેલ્લા 10 થી 12 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં અનડોક્યુમેન્ટેડ રીતે રહેતા હતા. તેમણે અમેરિકામાં અસાયલમ માટે કોઈ અરજી પણ કરી નહોતી અને વર્ષો સુધી કોઈ કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ વિના જીવન જીવતા રહ્યા હતા. પરંતુ હવે આઈસની કાર્યવાહી દરમિયાન તેઓ ઝડપાઈ ગયા અને આખરે ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા. જો કે આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયા. આખરે એવું શું બન્યું કે અમેરિકાથી ડિપોર્ટ થયેલો વ્યક્તિ ભારત પહોંચતાની સાથે જ જેલમાં ગયો? આ સમગ્ર ઘટનામાં ફેક પાસપોર્ટ, એજન્ટોનું રેકેટ અને ઇમિગ્રેશન ફ્રોડના અનેક ગંભીર પ્રશ્નો સામે આવ્યા છે. માહિતી મુજબ આ ગુજરાતી શિકાગો નજીકના એક ટાઉનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. આઈસ અધિકારીઓએ તેમની ધરપકડ કોઈ રેન્ડમ ચેકિંગમાં કરી નહોતી. સૂત્રોનું કહેવું છે કે ધરપકડ પહેલા લગભગ એક અઠવાડિયા સુધી તેમના પર સતત નજર રાખવામાં આવી હતી. તેઓ ક્યાં જાય છે, કોને મળે છે અને કયા રૂટથી અવરજવર કરે છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ એક દિવસ તેઓ ઘર બહાર કાર લઈને નીકળ્યા ત્યારે આઈસ અધિકારીઓએ રસ્તામાં તેમની કાર રોકીને તેમની ધરપકડ કરી હતી. સ્થાનિક વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે તેમની જ ઓળખાણના કોઈ વ્યક્તિએ આઈસને માહિતી આપી હતી જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. ધરપકડ બાદ તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ ફાઇનલ રિમૂવલ ઓર્ડરની પ્રક્રિયા આગળ વધી રહી હતી. કાયદાકીય રીતે બચવાની શક્યતા ઓછી જણાતા તેમણે લાંબી કોર્ટ લડત લડવાના બદલે સ્વેચ્છાએ રિમૂવલ પેપર્સ પર સહી કરી દીધી હતી. ત્યારબાદ લગભગ 1 મહિના સુધી ડિટેન્શનમાં રાખ્યા પછી તેમને ભારત મોકલી દેવામાં આવ્યા હતા. જો કે તેમના પરિવારના અન્ય સભ્યો, તેમાં પત્ની, દીકરો અને વહુનો સમાવેશ થાય છે, હજુ પણ અમેરિકામાં જ હોવાનું અને તેઓ પણ કાયદેસર સ્ટેટસ વિના રહેતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ સમગ્ર કિસ્સાનો સૌથી ચોંકાવનારો ભાગ ત્યારે સામે આવ્યો જ્યારે તેઓ ભારત પહોંચ્યા. દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન તપાસ દરમિયાન તેમના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ અંગે શંકા ઊભી થઈ હતી. તપાસમાં પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજોમાં ગેરરીતિ હોવાની આશંકા વ્યક્ત થતા દિલ્હી પોલીસે તરત જ તેમને કસ્ટડીમાં લીધા હતા. હાલ તપાસ ચાલી રહી છે કે તેઓ જે પાસપોર્ટ પર ભારત આવ્યા હતા તે નકલી હતો કે અમેરિકા જતી વખતે જ તેમણે કોઈ ફેક અથવા ગેરકાયદેસર દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો. વધુ પૂછપરછ માટે દિલ્હી પોલીસ તેમને ગુજરાત પણ લઈને આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના માત્ર એક વ્યક્તિ પૂરતી મર્યાદિત નથી. છેલ્લા 1 થી 1.5 મહિનામાં અમેરિકામાં બિનઅધિકૃત રીતે રહેતા અથવા વિઝા ઓવરસ્ટે થઈ ગયેલા મોટી સંખ્યામાં ગુજરાતીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. અનેક લોકોની ધરપકડ કરીને તેમને આઈસ ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે પણ શિકાગો એરપોર્ટ પરથી ઉત્તર ગુજરાતના 25 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી જે હાલમાં આઈસની કસ્ટડીમાં છે. આવા બનાવો સતત વધી રહ્યા હોવાથી અમેરિકામાં કાયદેસર સ્ટેટસ વિના રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઘણા લોકોને એવો સવાલ થાય છે કે અમેરિકા ડિપોર્ટ કરે ત્યારે વ્યક્તિને કયા દસ્તાવેજ પર ભારત મોકલવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે માન્ય ભારતીય પાસપોર્ટ ન હોય તો સામાન્ય રીતે ભારતીય સત્તાવાળાઓ દ્વારા ઇમરજન્સી સર્ટિફિકેટ જારી કરવામાં આવે છે.
આ દસ્તાવેજ માત્ર ભારત પરત ફરવા માટે જ માન્ય હોય છે, પરંતુ ભારત પહોંચ્યા પછી જો તપાસ દરમિયાન જાણવા મળે કે વ્યક્તિનો દેશ છોડવાનો કોઈ કાયદેસર રેકોર્ડ જ ઉપલબ્ધ નથી અથવા તેણે નકલી દસ્તાવેજોના આધારે દેશ છોડ્યો હતો, તો તેની સામે ફોજદારી ગુનો નોંધાઈ શકે છે. એ જ રીતે ઇમિગ્રેશન દરમિયાન પાસપોર્ટમાં છેડછાડ, ફોટો બદલવો, માહિતીમાં ફેરફાર કે અન્ય શંકાસ્પદ બાબતો સામે આવે તો પણ કેસ પોલીસ સુધી પહોંચે છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 1.5 વર્ષમાં આવા ડઝનબંધ કેસ નોંધાયા છે, જેમાં ગુજરાતના લોકો ફેક પાસપોર્ટના આધારે અમેરિકા જવાના અથવા ત્યાંથી પરત ફરવાના આરોપમાં કાયદાની ઝપેટમાં આવ્યા છે. ઘણા લોકો એવું માને છે કે ડિપોર્ટેશન પછી બધું પૂર્ણ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં ભારત પહોંચ્યા પછી પણ કાયદાકીય મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. આ સમગ્ર સમસ્યામાં એજન્ટોનું મોટું રેકેટ પણ સામે આવી રહ્યું છે. અમેરિકામાં કાયદેસર સ્ટેટસ વિના રહેતા ઘણા ભારતીયો ભારતીય દૂતાવાસ અથવા કોન્સ્યુલેટમાં જઈને સહેલાઈથી પાસપોર્ટ રિન્યુ કરાવી શકતા નથી અથવા તેઓ ત્યાં જવાથી ડરે છે. આવી સ્થિતિનો લાભ કેટલાક ગેરકાયદેસર એજન્ટો ઉઠાવે છે. તેઓ $2000 થી $3000 સુધીની રકમ લઈને પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ બનાવી આપવાનો દાવો કરે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેઓ નિયમિત પ્રક્રિયા કરવાના બદલે અન્ય વ્યક્તિના પાસપોર્ટમાં ફોટો, સરનામું અથવા અન્ય વિગતો બદલીને નકલી દસ્તાવેજ તૈયાર કરી દેતા હોવાના આરોપો સામે આવ્યા છે. ઘણી વખત દસ્તાવેજ લેનાર વ્યક્તિને પણ ખબર હોતી નથી કે તેની પાસે રહેલો પાસપોર્ટ અસલી નથી. આ પ્રકારની છેતરપિંડીનો એક કિસ્સો 2025માં પણ સામે આવ્યો હતો. ન્યૂ જર્સીમાં રહેતો ચરોતરનો એક અનડોક્યુમેન્ટેડ યુવક પોતાની પત્નીની સ્પોન્સરશિપના આધારે ગ્રીન કાર્ડ માટે પાત્ર બન્યો હતો, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેને ભારત આવવું જરૂરી હતું. તેણે ન્યૂયોર્કના એક એજન્ટ મારફતે પાસપોર્ટ મેળવ્યો. ભારત પહોંચ્યા પછી ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન અધિકારીઓએ તપાસ કરતા તેને ખબર પડી કે તેની પાસે રહેલો પાસપોર્ટ નકલી હતો. ત્યારબાદ તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી. ફેક પાસપોર્ટના આવા કેસોમાં મોટા ભાગે કોર્ટ અંતે હળવી સજા કરે છે અથવા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાહત મળે છે, પરંતુ ત્યાં સુધી વ્યક્તિએ પોલીસ, કોર્ટ અને તપાસ એજન્સીઓના અનેક ચક્કર કાપવા પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો એજન્ટોનું નામ જાહેર ન કરવા માટે દબાણ અથવા ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાના પણ આક્ષેપો થયા છે. એટલે કે ફક્ત અમેરિકા જવાની ગેરકાયદેસર પ્રક્રિયા જ નહીં, પરંતુ ત્યારબાદનું સમગ્ર નેટવર્ક પણ ઘણા લોકો માટે મોટી મુશ્કેલી બની જાય છે. કલ્લોલના એક યુવકનો કિસ્સો પણ નોંધપાત્ર છે. કેનેડા બોર્ડર પરથી ઝડપાયા બાદ તેને અમેરિકાથી ડિપોર્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે તેને અમેરિકા મોકલનાર એજન્ટ અને કબૂલાત લેવામાં સામેલ વ્યક્તિના નામ આપ્યા હતા. માહિતી બહાર આવતા જ સંબંધિત વ્યક્તિ રાતોરાત ગાયબ થઈ ગયો હોવાનું કહેવાય છે. આવા કિસ્સાઓ દર્શાવે છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશન પાછળ સંગઠિત નેટવર્ક કામ કરતું હોવાની શંકા તપાસ એજન્સીઓ વ્યક્ત કરતી રહી છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવું માત્ર ડિપોર્ટેશનનું જોખમ જ નથી લાવતું, પરંતુ વર્ષો પછી ભારત પરત ફરતી વખતે પણ ગંભીર કાયદાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર એજન્ટો, નકલી પાસપોર્ટ અથવા ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ જાય છે, તો એક દિવસ તે જ દસ્તાવેજો તેની સૌથી મોટી મુશ્કેલી બની શકે છે. અમેરિકામાં વધી રહેલી ઇમિગ્રેશન કાર્યવાહી અને ભારતની તપાસ એજન્સીઓની કડક ચકાસણી વચ્ચે હવે દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક જ સંદેશ સ્પષ્ટ છે: કાયદેસર માર્ગ જ સૌથી સુરક્ષિત માર્ગ છે. કારણ કે ગેરકાયદેસર રસ્તો શરૂઆતમાં સરળ લાગે, પરંતુ તેનો અંત ઘણી વખત જેલ, ડિપોર્ટેશન અને વર્ષો સુધી ચાલતી કાયદાકીય લડાઈમાં થાય છે. અમેરિકા જેવા સુપર પાવર અને પોતાને મહાન લોકશાહી કહેવડાવતા દેશમાં આજે ભારતીયો સામે વંશીય ભેદભાવ અને નફરતનો એક એવો કાળો દાનવ આકાર લઈ રહ્યો છે, જેણે માત્ર અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પરંતુ આખા ભારત દેશના લોકોના દિલને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. તાજેતરમાં જ અમેરિકામાં પ્રેક્ટિસ કરતા અને ત્યાં જ જન્મેલા ભારતીય મૂળના જાણીતા અને પ્રતિષ્ઠિત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કરિશ્મા રેડ્ડી પોતાની બિંદી એટલે કે માથા પરના ચાંદલાના કારણે અચાનક જ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને લોકોના ધિક્કારનો શિકાર બન્યા છે. તેમણે પોતાના એક દર્દી સાથે પોતાની ભારતીય સંસ્કૃતિ અને બિંદી અંગે થયેલી એક અત્યંત સામાન્ય, પવિત્ર અને હળવી વાતચીત વિશે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર રીલ પોસ્ટ કરી હતી.
પરંતુ આ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ જાણે કટ્ટરતા અને અજ્ઞાનતાનો અગ્નિ વિસ્ફોટ થયો હોય તેમ લોકોએ તેમના ભારતીય મૂળના હોવા બદલ અત્યંત કડવી, ભેદભાવપૂર્ણ, અપમાનજનક અને એલફેલ કોમેન્ટ્સ કરવાનો મારો ચલાવી દીધો હતો, જેને જોઈને ડોક્ટર પોતે આઘાતમાં સરી પડ્યા છે. પોતાની આખી જિંદગી જે દેશના લોકોની સેવા કરવામાં, દર્દીઓના દુઃખ દૂર કરવામાં અને તેમને નવજીવન આપવામાં વિતાવી, તે જ દેશના નાગરિકો પાસેથી પોતાની સંસ્કૃતિ બદલ આવી ઝેરીલી ભાષા સાંભળીને તેમનું હૃદય છલકાઈ ગયું હતું. ડોક્ટર કરિશ્માએ આ ઝેરીલી કમેન્ટ્સના સ્ક્રીનશોટ્સ પોતાની રીલમાં દર્શાવીને ખૂબ જ ભીની આંખે અને ભારે હૃદયે વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે તેમણે પોતાની આખી જિંદગીમાં અમેરિકા જેવા મહાન દેશમાં ભારતીયો પ્રત્યે આ હદે ધિક્કાર અને વંશીય નફરત ક્યારેય જોઈ નથી. હેલ્થકેર ક્ષેત્રમાં પોતાના જીવનના કિંમતી વર્ષો વિતાવનાર અને જે ક્ષેત્રમાં ભારતીયો લઘુમતીમાં છે, ત્યાં અત્યાર સુધી અમેરિકનોએ તેમને હંમેશા આવકાર્યા છે, તેમની કામગીરીને બિરદાવી છે અને ભારે સન્માન આપ્યું છે. તેથી અચાનક સોશિયલ મીડિયા પર ઉભરી આવેલી આવી ધિક્કારપૂર્ણ કમેન્ટ્સ તેમના માટે ખૂબ જ વ્યથિત કરનારી છે. કેટલાક નફરત ફેલાવનારાઓએ તો ક્રૂરતાની તમામ હદો વટાવીને તેમને પોતાના દેશ ભારત પાછા ચાલ્યા જાઓ કહેવાની પણ હિંમત કરી, જેના જવાબમાં ડોક્ટરે અત્યંત આત્મસન્માન અને દર્દ સાથે સ્પષ્ટ કર્યું કે તેમનો જન્મ અને ઉછેર તો અમેરિકામાં જ થયો છે. તેમણે પોતાની માતૃભૂમિ અમેરિકાને જ માની છે, તો પછી તેઓ ક્યાં પાછા જાય? આટલું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના ટ્રોલ્સ દ્વારા ભારતીયો અને પવિત્ર હિન્દુ ધર્મ વિશે ગૌમૂત્ર પીનારા કહીને બીભત્સ મજાક ઉડાવવામાં આવી હતી, જેના પર ડોક્ટર કરિશ્માએ અત્યંત તાર્કિક, સંસ્કારી અને ભાવુક જવાબ આપતા આખી દુનિયાને સમજાવ્યું કે હિન્દુઓ ગાયનું માંસ નથી ખાતા, કારણ કે પ્રાચીન સમયમાં બાળકના જન્મ સમયે અણધારી તબીબી પરિસ્થિતિઓમાં ઘણી માવડીઓના મોત થઈ જતા હતા અને તેવા નિરાધાર નવજાત બાળકો માત્ર ગાયના પવિત્ર દૂધના સહારે જીવિત રહેતા હતા. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં ગાયને પોતાની સગી માતા સમાન ગણીને અતિ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને તેની કતલ કરવામાં આવતી નથી. તેમણે નફરત ફેલાવનારા લોકોને સીધો સવાલ કર્યો કે અમેરિકા જેવા દેશમાં અચાનક લોકો ક્યારથી આટલી ઝેરીલી અને હિંસક ભાષા બોલવા લાગ્યા છે, અને સલાહ આપી કે કોઈની સંસ્કૃતિનું સન્માન કરવાથી તમારે કશુંય ગુમાવવું પડતું નથી, પરંતુ તમારું માન વધી જાય છે. તેમણે પોતાના તમામ સમર્થકોનો આભાર માનતા આશા વ્યક્ત કરી કે આ ખુલાસાથી લોકોના મનમાં હિન્દુ ધર્મ અને ગાય પ્રત્યેના નકારાત્મક વિચારો જરૂર બદલાશે. જો કે આ માત્ર ડોક્ટર કરિશ્મા રેડ્ડીનો એકલ દોકલ કિસ્સો નથી, પરંતુ આ વિદેશની ધરતી પર વસતા લાખો ભારતીયો જે દરરોજ ચૂપચાપ આ માનસિક પીડા અને અપમાન સહન કરી રહ્યા છે, તેનું એક અત્યંત ભયાનક અને કડવું વાસ્તવિક ચિત્ર છે. આજ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં બનેલી એક હૃદય કંપાવનારી ઘટનાને કોઈ કેવી રીતે ભૂલી શકે કે જ્યાં 4 ભારતીય મહિલાઓ જ્યારે એક હોટલની બહાર શાંતિથી ઊભી હતી, ત્યારે એક અમેરિકન મહિલાએ તેમની સામે આવીને તેમના પર અત્યંત ગંદી વંશીય ટિપ્પણીઓ કરી હતી, તેમના ચહેરા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તમે ભારતીયો અમારા દેશને બગાડી રહ્યા છો, ભારત ભાગી જાઓ કહીને તેમને શારીરિક રીતે મારવાની અને ગોળી મારી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આખા વિશ્વના ભારતીયોના દિલ છલકાઈ ગયા હતા, કારણ કે તે નિર્દોષ મહિલાઓએ ત્યાં કોઈનો ગુનો કર્યો નહોતો, પરંતુ માત્ર પોતાની ભારતીયતા અને ચામડીના રંગની કિંમત ચૂકવી રહી હતી. તેવી જ રીતે કેલિફોર્નિયાના એક ફાસ્ટ ફૂડ આઉટલેટ પર પોતાના કામથી કામ રાખતા એક ભારતીય ટેકનિશિયન પર એક અમેરિકને માત્ર એટલા માટે થૂંક્યું અને ગંદી ગાળો આપી કારણ કે તે પોતાની માતૃભાષામાં વાત કરી રહ્યો હતો અને તેના શરીરમાંથી ગંદી વાસ આવતી હોવાના ખોટા અને નીચ આક્ષેપો લગાવ્યા હતા. આ કડવી વાસ્તવિકતા એ છે કે વિદેશોમાં વસતા આપણા ભાઈ બહેનો દિવસ રાત કાળી મજૂરી કરે છે, શનિ રવિ જોયા વગર કામ કરે છે અને તે દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે. પોતાની બુદ્ધિમત્તાથી નાસાથી લઈને સિલિકોન વેલી સુધી ભારતીયતાનો ડંકો વાગતો કરે છે, છતાં પણ તેમને માત્ર તેમની ચાંદી જેવા સફેદ રંગની ન હોય તેવી ચામડીના કારણે ઇન્ડિયા પાછા ભાગી જાઓ જેવા કડવા અપમાનો અને ધિક્કાર સહન કરવા પડે છે. છેલ્લા 1.5 વર્ષમાં યુએસમાં સોશિયલ મીડિયા પર અને રસ્તાઓ પર ભારતીયો વિરુદ્ધ નફરતી કમેન્ટ્સ, વંશીય હુમલાઓ અને ભેદભાવના કિસ્સાઓમાં નાટ્યાત્મક અને ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ટેક્સાસ, ઓક્લાહોમા જેવા રાજ્યોમાં જ્યાં ભારતીય સમુદાયની વસ્તી વધુ છે
ત્યાં નફરતી માહોલ ઊભો કરનારા માનસિક રીતે બીમાર લોકો હવે બેફામ બન્યા છે. સોશિયલ મીડિયા પર ભારતીયોને ગોબર ખાનારા, ગૌમૂત્ર પીનારા કે પછી ડિયોડરન્ટ ન વાપરતા હોવાના નામે સતત અપમાનિત કરવામાં આવે છે. અને કોઈ ભારતીય પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવે તો તેને સીધો જ દેશ છોડી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. સૌથી ગંભીર અને દિલ તોડી નાખે તેવી બાબત તો એ છે કે આ ભેદભાવ હવે માત્ર ભણવા કે નોકરી અર્થે તાજેતરમાં ગયેલા ભારતીયો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકામાં જ જન્મેલા, ત્યાં જ ભણેલા અને પોતાના લોહી પાણી એક કરીને અમેરિકન નાગરિક તરીકે દેશની સેવા કરતા ભારતીય મૂળના લોકોને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. આજે એક ભારતીય માતા જ્યારે પોતાના નાના બાળકને અમેરિકાની સ્કૂલે મોકલે છે, ત્યારે તેના મનમાં એક અજાણ્યો ડર અને ધ્રાસકો હોય છે કે ક્યાંક તેનો નિર્દોષ બાળક તેની સંસ્કૃતિ, તેના તિલક કે ચાંદલાના કારણે અન્ય બાળકોની ક્રૂર મજાકનો શિકાર ન બની જાય. એક દીકરો જ્યારે પોતાના વૃદ્ધ અને અસહાય માતા પિતાને અમેરિકાના રસ્તાઓ કે પાર્કમાં ફરવા મોકલે છે, ત્યારે તેના મનમાં ક્ષણે ક્ષણ ચિંતા રહે છે કે કોઈ નફરતી કે વંશીય માનસિકતા ધરાવતું તત્વ આવીને તેમની સાથે ગેરવર્તણૂક કે શારીરિક હુમલો ન કરી બેસે. જો અમેરિકા જેવા દેશમાં જન્મેલા એક સફળ, વિદ્વાન અને હજારો દર્દીઓને નવજીવન આપતા પ્લાસ્ટિક સર્જન ડોક્ટર સાથે પોતાની માતૃભૂમિની પવિત્ર પરંપરા જાળવવા બદલ આવું અમાનવીય અને ધિક્કારપાત્ર વર્તન થતું હોય, તો ત્યાં રહેતા સામાન્ય ભારતીય નાગરિકો, નાના શ્રમિકો કે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ આંખોમાં વાવીને ગયેલા નિર્દોષ ભારતીયોની સ્થિતિ કેટલી મુશ્કેલ, અસુરક્ષિત, ભયાનક અને માનસિક રીતે ભાંગી નાખે તેવી હશે, તે વિચારતા જ દરેક ભારતીયના રૂવાડા ઊભા થઈ જાય છે. અમેરિકા, જેને પોતાની લોકશાહી, માનવ અધિકારો અને સંસ્કૃતિઓની વિવિધતા પર ગર્વ હતો, તે દેશ આજે અંધ સહિષ્ણુતા અને નફરતના એક એવા કાળા મોજામાં તણાઈ રહ્યો છે, જ્યાં પ્રેમ, ભાઈચારો અને સંસ્કારો કરતા નફરત અને કટ્ટરતાનો અવાજ વધુ મોટો થઈ રહ્યો છે, જે સમગ્ર માનવતા માટે એક અત્યંત ગંભીર લાલ બત્તી સમાન છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી રસ્તાઓ પર, વર્કપ્લેસ પર અથવા કોર્ટ અને ઇમિગ્રેશન ઓફિસની આસપાસ વધુ જોવા મળતી હતી. પરંતુ હવે અમેરિકાના ડોમેસ્ટિક એરપોર્ટ પણ આઈસની નવી કાર્યવાહીનું કેન્દ્ર બની રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અનેક તાજેતરના બનાવોએ અમેરિકામાં સ્ટેટસ વગર રહેતા, વિઝા ઓવરસ્ટે કરનારા અથવા ફાઇનલ રિમૂવલ ઓર્ડરનો સામનો કરતા હજારો લોકોમાં ચિંતા વધારી છે. જો તમે અથવા તમારો કોઈ પરિવારજન અમેરિકાની અંદર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ડોમેસ્ટિક ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય, તો આ માહિતી ધ્યાનથી સાંભળવી ખૂબ જરૂરી છે. કારણ કે હવે માત્ર એરપોર્ટ પર પહોંચવું જ નહીં, પરંતુ ત્યાં તમારી ઓળખ કેવી રીતે ચકાસવામાં આવે છે અને કઈ રીતે આઈસ સુધી તમારી માહિતી પહોંચી શકે છે, તે પણ મહત્વનો મુદ્દો બની ગયો છે. મળતી માહિતી અનુસાર આઈસ એજન્ટ્સ હવે માત્ર યુનિફોર્મમાં જ નહીં, પરંતુ પ્લેન ક્લોથ્સ એટલે કે સામાન્ય કપડામાં પણ એરપોર્ટ પર હાજર રહે છે. તેઓ સામાન્ય મુસાફર જેવા દેખાય છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખે છે. અગાઉ ચહેરા ઢાંકીને કરવામાં આવતી કેટલીક કાર્યવાહી હવે વધુ ગુપ્ત રીતે થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે DHS દ્વારા પ્લેન ક્લોથ્સમાં ડ્યુટી અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી, પરંતુ અનેક વિડીયો અને ઘટનાઓના આધારે લોકોમાં આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં શિકાગો એરપોર્ટ પરથી એક ગુજરાતી યુવકની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા. માહિતી મુજબ તે વિદ્યાર્થી તરીકે અમેરિકામાં આવ્યો હતો, પરંતુ તેનો વિઝા સમાપ્ત થઈ ગયો હોવાની ચર્ચા છે. તે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ડ્રાઈવર્સ લાયસન્સના આધારે મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે આઈસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઘટનાએ ખાસ કરીને એવા હજારો વિદ્યાર્થીઓ અને ઓવરસ્ટે થયેલા લોકોને ચિંતામાં મૂકી દીધા છે, જેઓ અત્યાર સુધી માનતા હતા કે ડોમેસ્ટિક ફ્લાઇટમાં માત્ર ઓળખપત્ર બતાવવું પૂરતું હોય છે. બીજી એક ઘટના સેન ફ્રાન્સિસ્કો એરપોર્ટની છે, જ્યાં લગભગ 15 વર્ષથી અમેરિકામાં ઓવરસ્ટે થયેલી યુક્રેનિયન મહિલાની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર જ્યારે અધિકારીઓએ તેને રોકી, ત્યારે તેણે ભાગવાનો અને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તેની ધરપકડ કરવામાં આવી. આ બનાવે એ પણ સ્પષ્ટ કર્યું કે લાંબા સમયથી અમેરિકામાં રહેતા લોકો પણ
જો સિસ્ટમમાં ઓળખાઈ જાય તો કાર્યવાહીથી બચી શકતા નથી. લાસ વેગાસ એરપોર્ટ પરથી પણ એક વ્યક્તિને અચાનક રોકીને જાહેરમાં હાથકડી પહેરાવવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે ગયા વર્ષે બોસ્ટન એરપોર્ટ પર પેન્ડિંગ ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતી એક યુવતીને અટકાયત કરીને થોડા જ સમયમાં ડિપોર્ટ કરવામાં આવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં રહ્યા હતા. આ તમામ ઘટનાઓ પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હવે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરવી ગેરકાયદેસર સ્ટેટસ ધરાવતા લોકો માટે જોખમી બની ગઈ છે? અગાઉ ઘણા લોકો રિયલ આઈડી આધારિત ડ્રાઇવર્સ લાયસન્સ અથવા પોતાના દેશના માન્ય પાસપોર્ટના આધારે અમેરિકાની અંદર મુસાફરી કરતા હતા. ઘણા લોકોનું માનવું હતું કે TSA માત્ર સુરક્ષા તપાસ કરે છે અને ઇમિગ્રેશન સ્ટેટસ તપાસતી નથી. પરંતુ હવે જો કોઈ વ્યક્તિ DHSના ડેટાબેઝમાં પહેલાથી જ રેડ ફ્લેગ થયેલી હોય, તેના વિરુદ્ધ રિમૂવલ ઓર્ડર હોય, વિઝા ઓવરસ્ટે થયેલો હોય અથવા અન્ય ઇમિગ્રેશન સંબંધિત નોંધ હોય, તો એરપોર્ટ પર તેની ઓળખ થતાં જ આઈસને એલર્ટ મળી શકે છે તેવી ચર્ચા વધી રહી છે. મહત્વની વાત એ છે કે દરેક મુસાફરની અલગથી ઇમિગ્રેશન તપાસ કરવામાં આવતી નથી, પરંતુ DHS અને અન્ય સરકારી ડેટાબેઝમાં પહેલેથી ઉપલબ્ધ માહિતીના આધારે કેટલીક વ્યક્તિઓ ઓળખાઈ શકે છે. જો કોઈનું નામ, જન્મ તારીખ અથવા અન્ય વિગતો રેડ ફ્લેગ કેટેગરીમાં હોય તો એરપોર્ટ પર તેની હાજરીની જાણ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચી શકે છે. એટલે જ હવે એરપોર્ટ પરની કાર્યવાહી માત્ર રેન્ડમ નથી, પરંતુ માહિતી આધારિત હોવાનું કહેવાય છે. ખાસ કરીને જેમના અસાયલમ કેસ પેન્ડિંગ છે, તેમના માટે પણ સ્થિતિ સરળ નથી. ઘણા લોકો એવું માને છે કે અસાયલમ અરજી દાખલ કર્યા પછી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ જો અન્ય કાનૂની પરિસ્થિતિઓ, વિઝા ઓવરસ્ટે, ગેરકાયદેસર પ્રવેશ અથવા અન્ય કારણોસર અધિકારીઓ કાર્યવાહી યોગ્ય માને તો અટકાયત થઈ શકે છે. દરેક કેસની પરિસ્થિતિ અલગ હોય છે અને અંતિમ નિર્ણય સંબંધિત કાયદા અને અધિકારીઓના મૂલ્યાંકન પર આધારિત રહે છે. ફાઇનલ રિમૂવલ ઓર્ડર ધરાવતા લોકો માટે જોખમ વધુ વધી શકે છે, કારણ કે સરકારનું કહેવું છે કે ઘણા લોકો રિમૂવલ ઓર્ડર આવ્યા પછી પણ દેશ છોડતા નથી અથવા ગાયબ થઈ જાય છે. આ કારણસર કેટલીક પરિસ્થિતિઓમાં આવા લોકોને કસ્ટડીમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર અભિયાન પાછળ ટ્રમ્પ વહીવટી તંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકારે ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી ઝડપી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને મોટા પ્રમાણમાં ડિપોર્ટેશનનો લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે જ રિમૂવલ ઓર્ડર હોવા છતાં અમેરિકા ન છોડનારા કેટલાક લોકો સામે ભારે નાણાકીય દંડની નોટિસ મોકલવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે ચોક્કસ કેસોમાં દંડની રકમ ખૂબ ઊંચી હોઈ શકે છે. જો કે દરેક વ્યક્તિ પર સમાન દંડ લાગુ પડતો નથી અને તે કેસની હકીકતો તથા કાનૂની પ્રક્રિયા પર આધાર રાખે છે. છેલ્લા કેટલાક સમયગાળામાં મોટી સંખ્યામાં નોટિસ મોકલવામાં આવી હોવાના અહેવાલોએ પણ ઇમિગ્રન્ટ સમુદાયમાં ચિંતા વધારી છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે શિકાગોમાં રહેતા એક ગુજરાતીનો કિસ્સો પણ ચર્ચામાં રહ્યો હતો. માહિતી અનુસાર તેમની સામે જૂનો રિમૂવલ ઓર્ડર હતો. આઈસીએ તેમની અટકાયત કરીને તેમને લગભગ 1 મહિના સુધી ડિટેન્શન સેન્ટરમાં રાખ્યા બાદ ભારત પરત મોકલ્યા હતા. અહેવાલો અનુસાર ભારતમાં પહોંચ્યા પછી તેમની સામે કથિત નકલી પાસપોર્ટ સંબંધિત કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે ઇમિગ્રેશન સંબંધિત એક કાર્યવાહી ક્યારેક અન્ય કાનૂની મુદ્દાઓ સાથે પણ જોડાઈ શકે છે. જો કે દરેક કેસના પોતાના અલગ તથ્યો હોય છે અને તેને સામાન્ય નિયમ તરીકે જોવો યોગ્ય નથી. જો તમે અમેરિકામાં કાયદેસર સ્ટેટસ સાથે રહો છો, તમારો વિઝા, ગ્રીન કાર્ડ અથવા નાગરિકત્વ સંબંધિત તમામ દસ્તાવેજો માન્ય છે, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમારો ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય, વિઝા ઓવરસ્ટે થયો હોય, તમને કોર્ટમાંથી નોટિસ મળી હોય અથવા રિમૂવલ સંબંધિત કોઈ કાર્યવાહી ચાલી રહી હોય, તો સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર વિશ્વાસ કરવાના બદલે અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા તમારા દસ્તાવેજોની સ્થિતિ સમજો, કાનૂની સલાહ લો અને કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત બદલાઈ રહી છે અને અમલીકરણ પણ વધુ કડક બનતું જોવા મળી રહ્યું છે. તેથી દરેક ભારતીય અને ગુજરાતી પરિવાર માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખે, પોતાના કાનૂની અધિકારો સમજે અને જો કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડે તો યોગ્ય કાનૂની માર્ગદર્શન સાથે આગળ વધે. હાલની સ્થિતિમાં એટલું ચોક્કસ કહી શકાય
કે અમેરિકાના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે માત્ર મુસાફરીનું સ્થળ જ નથી રહ્યા, પરંતુ ઇમિગ્રેશન અમલીકરણની વ્યૂહરચનામાં પણ તેમની ભૂમિકા વધુ મહત્વની બનતી જોવા મળી રહી છે. અને આ બદલાતી પરિસ્થિતિને દરેક ઇમિગ્રન્ટે ગંભીરતાથી સમજવાની જરૂર છે.